જંબુસર તાલુકાની આશા વર્કર બહેનો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર અપાયું। જંબુસર તાલુકાની 250 જેટલી આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર અને ફિક્સ પગાર કરવા બાબતે તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રતિનિધિ વિસ્તરણ અધિકારી ફિરોઝભાઈ પટેલને આવેદનપત્ર આપ્યું હતું। જંબુસર તાલુકાની 250 જેટલી આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો દ્વારા જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવી પહોંચી, જ્યાં પંચાયત પ્રતિનિધિ વિસ્તરણ અધિકારી ફિરોઝભાઈ પટેલને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ઓનલાઈન કામગીરી આપેલી છે તેનો બહિષ્કાર કરવા અને ટેકોની કામગીરી ન કરવા તેમજ ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી ફિક્સ પગાર કરવા તેમજ કાયમી કર્મચારી ગણવામાં અને કામના કલાકો નક્કી કરવામાં આવે તથા 30 દિવસનો પગાર જે આપવામાં આવે જે મહિનાનું આપવામાં આવે બહેનોને સરકાર તરફથી મહેનતાણું ચૂકવવામાં આવે છે તે ટુકડે ટુકડે ચૂકવવામાં આવે છે, જેનાથી સામાજિક જીવન સારી રીતે પસાર થતું નથી તથા આ વેતન ખેત મજૂરો કરતાં પણ ઓછું આપવામાં આવે છે। તો એન્ડ્રોઈડ મોબાઈલ કેવી રીતે ખરીદી શકે? સરકારના પરિપત્ર મુજબ ઓનલાઈન પ્રક્રિયા માટે રૂલ્સ બહાર પાડવામાં આવેલ છે, તેનો સખત વાંધો છે। આશા વર્કરોને ઓનલાઈન કામગીરીનો વધારાનો બોજ નાખવામાં આવેલ છે। ઓનલાઈન અંગેની કોઈ તાલીમ પણ આપવામાં આવેલ નથી। તો કોમ્પ્યુટર અંગેની જે કાર્યવાહી હાલની જોગવાઈ મુજબ અમલમાં આવેલ છે તે બંધ કરવા ઓનલાઈન પ્રક્રિયા વિરુદ્ધ તમામ આશા વર્કર બહેનો વિરોધ છે તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું। આ સહિત આ માગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આ સહિત આશા વર્કર બહેનોએ પ્રાંત કચેરી ખાતે, મામલતદાર કચેરી ખાતે તથા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પણ આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો હાજર રહ્યા હતા। હું ખિલજી રાબિયા સબ સેન્ટર જંત્રાણ, હું આશા ફેસિલિટેટર તરીકે આજે અમે આશા ફેસિલિટેટર અને આશા બહેનો અહીંયા ભેગા થયા છે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા માટે કે અમે જે આશા અને આશા ફેસિલિટેટર કામ કરે છે અને આજે અમારી ઓનલાઈન કામગીરી મફતમાં કરવામાં આવે છે। અમારી પાસે એ ટેકોની એપ ડાઉનલોડ થાય એવી કોઈ અમારા પાસે મોબાઈલ નથી। જ્યારે સરકાર અમને મોબાઈલ આપશે ત્યારે અમારી આશા બહેનો અને આશા ફેસિલિટેટર કામ કરશે। અમારી ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે, અમને અમારો મહિનાનો પગાર આપે, અમને કાયમી કર્મચારી તરીકે અમારી નિમણૂક કરવામાં આવે અને અમારા જે બીજા ફ્રીમાં કામગીરી કરવામાં આવે છે તેનું અમને વેતન આપવામાં આવે, એ માટે અમે અહીંયા ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલા છે। જો અહીંયા ટીડીઓ સાહેબ અમને સંતોષકારક જવાબ નહીં આપે તો અમે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈશું અને ત્યાં પણ અમને જો જવાબ નહીં આપવામાં આવે તો અમને ગાંધીનગરના પગથિયા ચડવાથી કોઈ નહીં રોકી શકે। નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ।